થરાદમાં દારૂ ભરેલી કાર પલટી જતા 2 લોકોના મોતનો એક કેસ, જેમાં બંને યુવકોના મોત થતાની સાથે જ વિસ્તારમાં હડકંપ મચી જવા પામી છે અને પરિવારજનોને પણ આરોપો લગાવી રહ્યા છે કે કારની પાછળ અજાણી કારે પીછો કર્યો હતો, કારને ટક્કર મારી અને હત્યા કર્યા હોય તે પ્રકારનો પરિજનો દ્વારા મોટો અને ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે। મૃતકના પરિવારે સીસીટીવી રજૂ કરી અને તપાસની માંગ કરી છે। 5 દિવસ પહેલા આ ઘટનામાં 2 યુવકના કરુણ મોત નિપજ્યા હતા। અકસ્માતને લઈ અને હવે પરિજનોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે। મારો છોકરો રાતે નીકળેલો, સવારમાં ખબર પડી કે ગાડીમાં એક્સિડન્ટ થયેલો। ગાડીમાં એક્સિડન્ટ બન્યો એટલે અમને ખબર પડી કેમેરા દ્વારા, એટલે એમાંથી પબ્લિક ભેગી થઈ એટલે અમે ગયા રોવા કે મારો છોકરો મરેલો પડ્યો, ગાડી ટક્કર મારીને નીકળી ગઈ। હવે પોલીસ, જિલ્લા પોલીસ તમે તપાસ કરો તો આમાં મને જાણવા મળે। તમને શું લાગે, મર્ડર છે કે? મને મર્ડર લાગે છે ભાઈ। કેવી રીતે મર્ડર? ગાડી ઠોકીને નીકળી ગઈ। ગાડી કઈ બાજુથી આવી હતી? ગાડી આવી હતી થરાદ બાજુ। એક્સિડન્ટ થયો એમાં મારા શાળાનું મોત થયું, અને એ એક્સિડન્ટ થયો એ કોઈ એક્સિડન્ટ ગાડી પલટી મારેલ નથી, ગાડી ઠોકેલી, પાછળથી ગાડી આવી અને ઠોકેલી છે એવું કેમેરામાં દેખાય છે। અને અમે સવારમાં ગયા ત્યાં લાશ જોવા મળી હતી, જેથી અમારી માંગ છે જિલ્લા પોલીસ વડાને કે બધું તપાસ હાથ ધરે।